જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ઉષાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવી પચરંગના દાળ, જેના માટે તમે જોઈ શકો છો આપણે દાળ લીધી છે। આ ચણાની દાળ છે, આ અડદની દાળ છે, આ તુવેર દાળ છે, આ મગની સળી દાળ છે અને આ મસૂરી દાળ છે। અડદની ફોતરાવાળી દાળ પણ લઈ શકો, આમાં સળી લઈ આવ્યા છે। તો આ દાળને મેં પલાળીને 2 કલાકથી રાખી દીધી। જો કંઈક આવી પલળી ગઈ છે। તો હવે આપણે આમાં વધારાનું પાણી નાખી દઈએ, નમક નાખી દઈએ આપણે, અને એક્સ્ટ્રા પાણી નાખી અને બાફી દેવાનું। થોડુંક વધારે છે એટલે મેં 2 વાર નમક નાખ્યું છે। અમારે આજે ઓછામાં ઓછું 30-40 માણસનું રસોડું છે, એટલે આ મેં ગેસ પ્રગટાવ્યો, ચાલુ કર્યો આપણી ભાષામાં કહી તો। અને મોટું 10-15 લીટરનું કુકર છે, એમાં મૂકી દીધી દાળને બાફવા। આ ઢાંકણું બંધ કરી દઈએ। હવે આવી રીતે કંઈક ચક્કી લીધી છે, એમાં આપણે ડુંગળીને આવી રીતે ઝીણી ક્રશ કરી દેવાની, તમે જોઈ શકો છો। હવે ડુંગળી બધી મારે આવી રીતે ઝીણી ખમણાઈ ગઈ। મિક્સર નથી લીધું। મરચાંની આવી રીતે ઝીણી કટકી કરીને તૈયાર રાખી। દાળ બફાય ત્યાં સુધી મસાલો તૈયાર કરવો જોશે ને, તો એના માટે આ મરચાં અને આ ટામેટાના મોટા ટુકડા કર્યા છે, એને પણ આપણે જે ડુંગળી પીસી હતી એ જ ચક્કીમાં આવી રીતે સરસ મજાનું, બધાની ઘરે મિક્સર હોય એવું જરૂરી નથી, તો મિક્સર વગર પણ તમે આવી રીતે કટિંગ કરી અને સરસ મગર કરી શકો। તો આ મેં લીધી ખાંડડી, એમાં નાખ્યા છે અજમા, જુઓ તમે, અને વરિયાળી, એ બેને લગભગ 1.5 ચમચી જેટલું નાખી દીધું છે। બેને ભેગું જ ખાંડી દેવાનું। એ બાજુ ખંડાઈ ગયું, આ બાજુ ટમેટા આપણે સરસ મજાના થઈ ગયા, તમે જુઓ। હવે આ મરચાં જે મોટા કટકા કર્યા છે ને, એને પણ આપણે મિક્સરમાં કટિંગ કરી લઈએ। અને લસણને 100-150 કરી લસણ છે, અને મોટો ટુકડો આદુનો, એને આપણે સરસ મજાનો ખાંડી લઈએ। ખાંડીને આવી રીતે આપણે ક્રશ કરી લીધું છે, જે મિક્સરમાં આપણે કરીએ એની જગ્યાએ। તો હવે લીધા લીંબુ, તો હવે આપણે 7-8 લીંબુ લઈ લેવાના, અને લીંબુનું ઓલું આપણે નીસવાનું નહોતું, તો આવી રીતે હથેળી રાખીને બીયા ન જઈને ધ્યાન રાખવાનું, અને નીસીને તૈયાર કરી લે વાટકીમાં ના લીમડો। હવે આ બાજુ આપણે લીધા છે મસાલા વઘાર માટે, તો આ છે તમાલપત્ર, બાદિયા, સૂકા મરચાં 2 થી 3, તજ, લવિંગ અને 4-5 તીખા, એ નાખીને આપણે એક બાજુ સાઈડમાં રાખી દીધું। આ દાળ તમે જુઓ સરસ કંઈક આવી બફાઈ ગઈ છે। આપણે આ બાજુ મૂકી તપેલામાં તેલ, તો આ મેં તેલ નાખ્યું છે ઓછામાં ઓછું 250 ગ્રામ જેટલું। 30 માણસનું રસોડું હોય તો એટલું તેલ તો જોઈએ, તો 250 ગ્રામ જેટલું તેલ નાખ્યું। એમાં સરસ રાઈ ફૂટવા માંડી, જુઓ તમે, રાઈ નાખી દેવાની। પછી એમાં જીરું નાખવાનું, જીરું નાખી હિંગ નાખીને જે આ સૂકા મસાલા હતા એ અંદર ઉમેરી દીધા, લીમડો અને સૂકા મરચાંની બધી। હવે આ લીમડો તમે જુઓ નાખો, અને આ હિંગ, દાંધાની હિંગની પેકેટ હતું, તો આપણે સરસ મજાની હિંગ પણ એમાં નાખી દીધી। હવે એને સરસ સુગંધ આવવા માંડે એટલે આ જે લસણની પેસ્ટ ને આપણે આદુ મરચાંની પેસ્ટની કરી હતી એને આપણે એમાં ઉમેરી દઈએ। એ સરસ મજાની સતળાવા માંડી છે, તમે જોઈ શકો છો। એ સરસ છૂટું પડવા માંડ્યું તેલ બેલ, ત્યારે એમાં મરચાંની કટકી કરી હતી સાઈડમાં, જે 250 ગ્રામ મરચાંની કટકી કરી હતી એ નાખી દઈએ। થોડા હોય તો થોડા મરચાં નાખવાના, તો હામટું રસોડું હું કહું છું એમ। અને આ મેં જે ભૂકો કર્યો તો વરિયાના અને અજમાનો, એ ભૂકો પણ એમાં નાખી દઈએ। થોડુંક આમ અંધારું પડે છે, વરસાદને કારણે થોડોક વરસાદ અંધારો છે, તો અંધારું વધારે પડે છે આમાં। હવે આ ટમેટાને મેં જે કટિંગ કરીને રાખ્યા હતા એ પણ નાખી દઈએ। લાઇટ વહી ગઈ હતી એટલે આવી ગઈ પાછી લાઇટ, જો તો હવે કંઈક તમને દેખાવા માંડ્યું આમાં। નકર ક્યાંક આ ઘડીક અંધારું ઘડીક અંજારું, પણ લાઇટ વહી ગઈ હતી તો અંધારું પડ્યું, તો વળી આવી ગઈ। હવે આમાં મીઠું નાખી દેવાનું, વાતો કરતાં રસોઈમાં રસોઈ કરતા જાય અને વાતો કરતા જાય। તો મીઠું નાખ્યા પછી ખાંડ નાખી દઈએ આપણે। ગરાશ પણ જો થોડીક જોઈ ગરપણ, તો આપણે એના માટે ખાંડ નાખી છે 1 ચમચા જેટલું, મોટો ચમચા જેટલું થઈ જાય। અને આ હળદર,
કલર માટે સરસ હળદર 2 ચમચી જેટલી નાખી દેવાની અને હલાવતા ચાલુ રાખવાનું. આ ધાણા જીરું પાવડર 1 મોટો ચમચા જેટલું ધાણા જીરું પાવડર નાખી દેવાનું. અને તમે જો આમાં તેલ સરસ મજાનું ફૂટવા માંડ્યું છે, તમે જોઈ શકો છો બધાય. આ મસાલા તૈયાર થાય એટલે ઉપરથી મસાલા બરે નહીં તો ગ્લાસ 1 પાણી નાખ્યું, જેનાથી મસાલા સળી જાય અને બરે નહીં. તો આપણે એ બધી સરસ મજાનું પાછું આવી રીતે તેલ ફૂટવા માંડ્યું છે. પાણી નાખ્યા પછી સરસ સળી ગયું છે. તો આ ડાળને જરીક હલાવી લઈએ અને એમાં ગરમ પાણી ઉમેરી દઈએ. બહુ ઘાટી હતી એટલે. તો આવી રીતે કંઈક આપણે દાળને મસાલા કમ્પ્લીટ થઈ ગયા અને સરસ મજાનું આપણે જોઈ શકીએ સળી ગયું બધો મસાલો. તો એની માલિક પર આપણે નાખ્યા છે તીખાની ભૂકી અને જે આપણે ગરમ મસાલો હતો તે પણ એમાં ઉમેરીશ. હવે એમાં આપણે નાખી દઈએ લીંબુનું, આપણે જે વાટકામ કાઢીને રાખ્યું હતું લીંબુનું પાણી એ. અને હવે ચટણી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે આપણે સૂકું, એટલે સરસ મજાનો કલર આવશે, એકદમ સરસ લાલ અને સરસ દેખાશે. તો આ આપણે રાજસ્થાનની સ્પેશિયલ પણ ગણાય. તો જો હવે આપણા દાળ જે બફાઈ ગયેલી છે ને એને એમાં આપણે ઉમેરી દઈએ અને પછી સારી રીતે પાછું આપણે ઉકળવા દઈએ એને, આપણી દેશી ભાષામાં સળવા દઈએ. તો સરસ ઉકળી જાય એટલે એમાં ધાણા ભાજીને ભભરાવીએ સરસ. અને જો તમે થઈ ગઈ છે આ દાળ તૈયાર. છાશ ભાખરી હારે બાટી હારે પણ ખાઈ શકો, રોટલા હારે શાક ખાઈ શકો. અને આ આપણે સંભારો અથાણું છે અને પાપડ નથી અત્યારે હાજરમાં, નકર પાપડ એ સાથે મૂકી શકીએ, ડુંગળીનો સલાટે મૂકી શકીએ. તો આ જ રીતે આપણે રાજસ્થાની દાળ પચરંગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આવા નવા વિડીયા જોવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.